જીવનમાં જીવવા માટે પૈસા જરૂર નથી. એકબીજાનો સ્વભાવ, એકબીજાનો જે પ્રેમ છે કે સાસ લેવા જો હે ચા લેવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધા મજામાં છો? તો બધાને પહેલાં મારા રામ રામ, સીતારામ. તો અત્યારે સવારમાં આપણે અહીંયા વ્લોગિંગ ચાલુ કરી દીધું. આ ના આપણું લોકેશન હોય સવારમાં, કારણ કે વ્લોગિંગ સ્ટાર્ટ ક્યાંથી થાય? ઘરેથી થયા પછી આપણે આખા દિવસનું જે પણ આપણે શૂટિંગ કરીશું એ પાછળ ત્યાં આવશે તમને. શું પણ હા ને આ છે અમારે ફેમિલી, માય વાઈફ, માય લાઈફ, એટલે કે અનિતા. શું બનાવ્યું છે આજે નાસ્તામાં? નાસ્તામાં આવી ગયા છે મગ. આપણે સવારમાં દરરોજ નાસ્તો તો હોય જ છે. અનિતા ગમે તે કંઈક બનાવે. આજે બનાવે છે મગ. બહુ સરસ. એ તું શું ખાય? ના નાસ્તો તમે તો કરો ને, તમારે તો પગનું ઠકાણું નથી, ખબર છે ને? તમારે મગ ખાવા જરૂર છે. એ તારે ખાવાની જરૂર છે. તું પાછી પતાવી છે, દાડી થવાનું ખાઈ ડોળા ના કાઢ તાક દે. એ તું શું ખાય? આપણે દૂધ બીજું ભરાવીને આવી ગયા હતા અહીંયા મામાના ઘરે. ને મામાનો છોકરો નરસિંહ એ અમારા માટે નાસ્તો બનાવશે. કોના માટે બનાવે? આપણા માટે. તો નાસ્તામાં લાવી છે અને મેગીના 6 પેકેટ લાવી દીધા છે. જો તો આજે બનાવે છે મારા નરસિંહ મેગી કમ્પ્લીટ. અહીંયા મેગીના પેકેટ અહીંયા તમે જોવો છો ખાલી કરી દીધા છે. ને એક વાટકામાં લઈ લીધું છે. અહીંયા પાણી થાય ગરમ, ને પાણી ગરમ થાય એટલે મેગી અંદર નાખીને મસાલો બીજો નાખીને તૈયાર કરીશું. કારણ કે અમે આજે મેગી વઘારવાના નથી, બસ એમને બનાવીને ખાવાના છે મસાલો બીજો નાખીને. ખાવું હોય તો કોમેન્ટમાં કરી દો. અહીંયા મેગી તૈયાર થઈ ગઈ છે અને વાટકા પણ લઈ લીધા છે. પહેલી મને કારણ કે આપણે ખાવામાં પહેલો નંબર છે. સમજી લેતા જ પરથી. મેગી થઈ ગઈ છે ઓલરેડી તૈયાર. મોઢામાં પાણી આવી ગયું છે તમારે. અહીંયા નાસ્તો બીજો કરીને અમે આવી ગયા છે અહીંયા ગાડી ખાલી કરવા માટે. કારણ કે નવરા ફ્રી બેઠા હતા એકદમ, એટલે અમે અહીંયા કરી લઈએ ગાડીનું કામ જે ખાલી કરવાના સાયલન. અમારા ભાવેશભાઈનું અહીંયા જે વાડો છે ત્યાં. તો ઘરે બેઠા એના કરતી મજૂરી કરવી સારી, મજા આવશે. પૈસા કમાવા માટે ગમે તે કરવું પડે. અહીંયા આપણે ગાડી ઉપર ચડી ગયા છે. ના છે સાયલન અને પાડવાનું ચાલુ કરી દીધું છે. નીચે તમે જોવો છો અહીંયા. અને આ છે અમારા ઓનર જે વેચવાના છે ને, કંપની ઓનર. જેને પણ લેવું હોય તો કોમેન્ટમાં કહેજો સાયલન. અહીંયા જે ગાડી લોડિંગ અહીંયા કરી હતી અમે બધી ખાલી કરી દીધી છે. અહીંયા તમે જો અહીંયા જે સાયલન ખાલી કરી દીધું છે બધા. અને અમારા હાલત તો ખાલી અમારા પ્રેમદીભાઈના હાલત આ, અને અમારા હાલત પણ એવા જ. અને જમવાનું હવે છે લગભગ 3-2:30 વાગી ગયા છે. આપણે જે કામમાં ગયા હતા જે ગાડી ખાલી કરવા માટે, ખાલી કરીને હું આવી ગયો તો ઘરે. અને હજુ ખાધા વગર છું એટલે પહેલાં તો નાહી લીધું છે. નાહીને હવે ખાવા અહીંયા તૈયાર થયેલું છે. આપણે અનિતા તૈયાર કરે છે. અને આ છે અમારા બેનના દીકરા એટલે ભાણિયા. આનું નામ છે દીક્ષિત અને આનું નામ છે યુગ. ખરા ને વિડીયા જોશો મારે? હા જોતા હવે તો ને આ છે અનિતા. અને આ છે અમારું ઢીંગલું. હે ઢીંગલું હે ખાધું તે? શું ખાધું? ખાવા નહીં ખાધું તો હવે ખાઈ રહ્યો. હા આપણે આવી ગયા હતા ને સ્કૂલે. તમે જોવો છો અહીંયા સ્કૂલ અમારી આવેલી છે અને પાછળ છે ડેરી. બે સામે છે. એટલે અહીંયા સ્કૂલે હું આવ્યો છું છોકરાને લેવા માટે. આપણે માહી ને જીગરને અહીંયા ભણવા આવેલા છે, તો હું તેમને લેવા આવ્યો છું. એમને લઈને પછી આપણે જઈશું ઘરે. તો અહીંયા માહી પણ આવી ગઈ છે અને જીગર પણ પાછળ આવી ગયો છે. એને લઈને આપણે નીકળી. આજે મિત્રો જમવામાં બનાવી રહી છે અહીંયા અનિતા. શું લાવી છે? આજ તો આપણી વાડીનું છે ને, હે ભીંડાનું શાક. જો જબરદસ્ત. એક આમ ખરેખર આમ સાચું જીવન ક્યારે કહેવાય ખબર? એક સાથી જીવન આપણું, એટલે કે આપણું જીવન સાથી છે એ આપણે પ્રેમ ભાવથી જે બધું જમવાનું બનાવતું ને એના સાચું જીવન કહેવાય. ખરેખર જીવનમાં જીવવા માટે પૈસા જરૂર નથી.
એકબીજાનો સ્વભાવ, એકબીજાનો જે પ્રેમ છે, એકબીજાનો જે સમજવાની રીત છે એ સાચી હોય તો બધું જ છે આપણી પાસે. એટલે વિચારો કે આપણા માટે જીવવા માટે પૈસા જરૂર નથી, બસ પ્રેમ, એકબીજાનો પ્રેમ ભાવ ઘણું થઈ ગયું. જાણે ભગવાન જ છે આપણું. શું કહેવાની છે તને? કેવું લાગ્યું? પૈસા એક તેમ કાયમ નથી આવતા, પ્રેમ સ્વભાવ બોલતા તમારે નહીં તો થોડુંક બોલવામાં પેલા ખચકાચ હશે, કારણ કેમેરો ચાલુ થાય ને એટલે. બાકી તો બોલવાનું તો પાવરફુલ છે. તમે જ્યારે બંધ કેમેરે સાંભળો ને તો ખબર પડે તમને. એ શું છે કે તો તમે કે સાસ લેવા જો ભણે ને શું ભણાવ્યું તું? ભણાવ્યું તું, ખવડાવ્યું તું? કેમ નતું ભણાવ્યું? તો હવે ભણો કરાય. તું લે એકડે આવડી ગઈ? હે ચલાવ દે આવડે? અને એકડે ચલાવ દે આવડે? 1 થી 5 આવડી ગઈ? ચલા હું આવડે ને. તું શું કરે? હે ચાલે જેતા હોય તો